તો આ બાજુથી એક જાતનો પાઠ છે. પાઠ ઘણી જાતના આવે છે. 66 જ્યોતનો પાઠ આવે, 33 જ્યોતનો પાઠ આવે, પંચમીઓ પાઠ આવે, ઠાકરનો પાઠ આવે, દશો પાઠ આવે, વિશો પાઠ આવે. આમ તો ગણો ને તો 12 જાતના પાઠ છે. કેટલા? 12 જાત. અને 12 પાઠમાં જ્યોત હોય. જ્યોત વગર હાલતું નથી. 12 પાઠમાં જ્યોત હોય. હા, એની રેણી કેણી અલગ હોય, એને આવવા જવાના મંત્રો કદાચ અલગ હોય, સદગુરુને સમજાવવાની રીત કદાચ અલગ હોય, પણ મૂળ વસ્તુ તો જ્યોત તો હોય જ. માતાજીનો દાણા જોવે ને ઈ એક પાઠ આવે. ભૂવા બેઠા બેઠા દાણા જોતા હોય તો ઈ વખતે વાસણ વધાવો આપે એટલે તરત વધાવો કે વાસા લઈને એમ કે હે માડી હવે પાટે પધાય, હે ઠાકર પાટે આવો. પછી સપ્તી નાખીને ઠાકરને બોલાવે, ઠાકરનો વધાવો લે. પછી જે માતાજી હોય એની વાસા લે. પછી પંચની દેવી એટલે કે 5 જણા બેઠા હોય, ગામની દેવીના દાણા લે અને એ બધા દાણા પેલા પાટ ઉપર મૂકે ને પછી ચારે ખૂણે 5-5 દાણા મૂકે ને પછી જોણનું કામ ચાલુ થાય. પેલા ઠાકર પાટે આવે અને પછી એની વિધિ ચાલુ થાય. પછી એનું જે નડતર હોય ને એ બધું જે જોતા હોય ને જે ભૂવાનો વેદ છે, હું ભૂવો નથી પણ હું જ્યાં જોતા હોય ત્યાં ગયેલો છું. પછી એની બધી એમ બધી એને ક્રિયાબદ્ધ ઉપાડે. પહેલેથી બધું ખોળી ખોળીને કાઢે કે ભાઈ આમ હોય તો આમ થાય ને આમ હોય તો આમ થાય ને એમ કરતા કરતા ધીરે 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 ધીરે. મારો કહેવાનો ભાવાર્થ કે દાણા જોતા હોય ને એ એક જાતનો પાઠ છે. કાબળો પાથર્યો હોય કે પછી પથાણું પાથર્યું હોય કે આસન પાથર્યું હોય અને છેલ્લે જ્યારે બધું કામ થઈ જાય પછી પાટને વધાવે એટલે કે પાટને વાળે. રામદેવજી મહારાજની નિજાર પંથની ધારામાં આ 12 જાતના પાઠ થાય છે. દશો પાઠ થાય, વિશો પાઠ થાય, બંધ પાઠ થાય, ફૂલો પાઠ થાય, પંચમીઓ પાઠ થાય, 5 જ્યોતનો પાઠ થાય, 12 જ્યોતનો પાઠ થાય, 33 જ્યોતનો પાઠ થાય અને છેલ્લે 66 જ્યોતનો પાઠ થાય. અને એક પાઠ 84 જ્યોતનો પાઠ થાય. એમાં 84 જ્યોતો. એટલે આવા અનેક જાતના પાઠ છે. પણ પાટે ગમે એ વ્યક્તિ ગયા હોય એના જીવનમાં જેમ જ્યોત જગે છે એવું અંજવાળું પડે તો સમજી લેવાનું આપણે પાટે ગયેલાના પ્રમાણ છે. બાકી અંધારું અંધારું હોય તો સમજી લેવાનું આપણા ભીતરમાં પ્રકાશ પડ્યો. રામદેવજી મહારાજ બતાવે છે દર બીજ પૂનમના પાઠ કરવા, બાજોટ ઉપર સ્થાપન કરવું, કળશ સ્થાપવી, ગુગળનો ધૂપ કરવો, બને તો જ્યોત કરવી. જ્યોત નો થાય કે 2 દીવા કરવા, 2 દીવા કરી હાથમાં રામસાગર કે મંજીરા કે કડતાલો હોય જે હોય તે 12 વાગ્યા સુધી મારો જમા જાગરણ કરવું. જમારે જાગરણનો કુંભ થપાણો મળ્યા જતીને સતી ગરવા પાટે પધારો પાટે પધારો ગુણપતિ. જમા જાગરણનો કુંભ થપાણો મળ્યા જતીને સતી ગરવા પાટે પધારો ગુણપતિ. ગરવા પાટે પધારો ગુણપતિ. વેદ રે ભણતા
બ્રહ્માજી આયા સાથે સાવિત્રી સતી વેર ભણતા બ્રહ્માજી આવ્યા સાથે સાવિત્રી સતી ગરબા સાથે સાવિત્રી કૈલાસથી એ ભોળો નાથ પધારે કૈલાસથી એ કૈલાસથી ભોળો નાથ પધારે એજી સંગે ઉમૈયા સતી ગરબા પાઠે પધારો ગુણપતિ ધૂપ દીપ ને કરું આરતી નવનાથ ને સિદ્ધ 84 આવ્યા છે હનુમોદતી ગરબા આવ્યા છે હનુમોદતી કૈલાસથી ભોળો એ નાથ પધાર્યા એની સાથે ઉમૈયા સતી કરવા પાઠે પધારો ગરબા પાટે પધારો ગુણપતિ ગરબા પાટે પધારો આ અમારી વાતો છે, તમારી વાતો સેવા મારી માનજો ગુણપતિ દેવા રે પૂજા મારી માની રે સુધા બોલો મારા ગામડાના સોરાના ભજન નિરાતે કોઈ નો હોય, રામજી મંદિરના પૂજારી હોય, શિવ મંદિરના પૂજારી હોય, ચાપા ડોહલા બેઠા હોય, મંગાવા ઉપર સાની તપેલી હોય, 5 ભજન થાય તાર સા ઉકળે એવા મારી પૂજા મારી માની રે જો મામી રે સુધા ગણપતિ દેવા બોલો મારા બોલો મારા વાડીના ભજન
ડબ્બો હોય, ડબ્બાને પાછો ઊંધો મૂક્યો હોય અને અરે બે હાંઠીકા હોય અને પછી એના તાલમાં ગાતા હોય. આંડો હોય તો પછી આંડો ઊંધો મૂકે, બે સમસ્યું લે. તો મારું કહેવાનો ભાવાર્થ કે જ્યાં જમા જાગરણ કરવું, બીજ પૂનમ નદી, જમા જાગરણનો અર્થ શું થાય? આપણે જાગ્યા હોય એ ભગવાનની પાસે જમા કરાવવું, એનું નામ જમા જાગરણ. 11 રહી, બીજ રહી, પૂનમ રહી અને તે દિવસે જાગરણ કરવું. જાગરણ અને ઉજાગરામાં ફેર છે. તમે ખોટો ઉજાગરો કરો તો માથું પકડે, અને હરિના નામનું જાગરણ કર્યું હોય તો એ માથું પકડે, એ જમા થાય. બીજ પૂનમના મારા પાઠ કરજો. હવે બીજ વિશે થોડું કહી દઉં તો જો કે બીજ મેં કીધું હતું કે ભાઈ 12 બીજની ધણી રામદેવજી મહારાજ 12 બીજની 12નોય ધણી છે, અને રામદેવજી મહારાજ 12 બીજનોય ધણી છે, અને 52 રમનારું તત્વ છે. બીજમાં તો આપણે બધા છે. બીજે પછી બહુ નામીને નિરખું. અંધારામાં એક બીજ ઉગે છે. 12 બીજ નથી, 12 દુ 24 બીજ થાય. એક અંજવાળામાં ઉગે ને એક અંધારામાં ઉગે. અને બીજ પછી બીજ વધે કે સાંદો વધે એ કયો છે? 12 બીજના નામ છે. 12 બીજ કઈ જગ્યાએ રહે છે એના ઠેકાણા બતાવ્યા છે. 12 બીજ કઈ દિશામાં કારે ઉગે છે એ પણ બતાવે છે. 12 બીજના વ્રત કોણે કર્યા હતા એ પણ બતાવે છે. અને 12 બીજ વ્રત કરવાથી શું મળે એ પણ બતાવે છે. બહુ મોટું માધ્યમ છે. અજમલજી મહારાજના ઘરે 12 બીજ થતી હતી. રામદેવજી મહારાજ આવ્યા પછી બીજ છે એવું નથી. એ પેલા બીજ તો હતી. ભગવાન શિવની જટામાં છે બીજનો ચાંદ. મુસલમાન ધર્મની માલપા એના નેજાની માલપા બીજ છે. રામદેવજી મહારાજ છે તો આ બીજ ધર્મને થોડો વેગ આપ્યો, બાકી બીજ તો હતી જ. એવું બતાવે છે એનું પ્રમાણ. એવા બીજે ને બીજે રે મહાધર્મ આજો. એવા બીજે ને બીજે રે મહાધર્મ આજો. અને કર્યો રે કાંઈ અલખનો રાજ રે અને કર્યો રે કાંઈ અલખનો રાજ રે. એવા મોંઘાને માધ્યમ રે અજમલ ઘેર બીજના. એવા મોંઘાને માધ્યમ રે અજમલ ઘેર બીજના. આમાં બતાવે બીજનું મોટું માધ્યમ છે. અને અજમલજી મહારાજને ત્યાં રામદેવજી મહારાજ નહોતા આવ્યા તારે બીજ ઉજવાતી હતી. એ આવ્યા પછી તો વધારે વેગ મળ્યો. મેં સવારની કથામાં કહ્યું ને, એમાં શીલદાસનું ભજન જે છે સૌરા મંડપમાં, એમાં ભગવાન શંકરને ભવાની પૂછે કે આ બીજ છે શું? ભગવાન રામને જાનકી પૂછે આ બીજ છે શું?
પાંચ પાંડવો અને દ્રૌપદી પૂછે કે આ બીજ છે શું? બલિરાજા અને વિંધ્યાવલી પૂછે આ બીજ છે શું? હરિચંદ્ર અને તારામતી પૂછે આ બીજ છે શું? અને કૃષ્ણ અને રૂક્ષ્મણી પણ પૂછે કે આ બીજ છે શું? હવે એનો એક સામાન્ય તમને દ્રષ્ટાંત આપું. મેં લગભગ કહી દીધેલું છે આમાં કે 5 વસ્તુથી બનેલી આ કાયા, તમે બધા ખેડૂ માણસ છો એટલે તમને ખબર પડે. વરસાદનું ટાણું થાય અને પછી વરસાદ આવી ગયો હોય અને વાવણીનું ટાણું થયું હોય, પછી આપણા ગામડાની માલપા કોદાળી લઈ અને ખેતરમાં તરેહ માપવા જાય કે ન જાય? એને આમ ખેતરમાં ટોસો મારીને જોવે કે ભાઈ આ વવાય એવું થયું છે કે નથી થયું. એને એને તરેહ માપવા ગયા કહેવાય. શું કહેવાય? કઈ ગયો ભૂપત? હે ભૂપત મોતી ગયા એમ કહેવાય ને. આ એ મારે ભાઈ આવ્યો છે લાઠીથી. હજી લાઠીની કથા પૂરી કરી ત્યાં શારા વાહે આવ્યા. ચાર આવે મારે એક જ ગોતવાનું રહે. એ તો આમાંથી નહીં એકાદું તૈયાર થઈ જાય. એને તરે માપવા ગયા કહેવાય. અને પછી એમ નક્કી કરે ભાઈ હજી 2 દી ખમો, હજી વવાય એવું છું નથી. હવે આમાં બીજ ધર્મની વાત છે હો, એટલે હું તમને કહું. અને પછી 2 દિવસ પછી વવાય એવું થાય અને પછી એને તડકો જોઈ, એને હવા જોઈ, એને ખામણું સારું જોઈ, ખેતર સારું જોઈ, એને ઉર્જા મળવી જોઈએ, એને પ્રકાશ મળવો જોઈએ, એને પાણી મળવું, ભેજવાળું વાતાવરણ હોવું જોઈએ, હેઠે જમીન ભીની હોય તો ઉગે. પૃથ્વી, જલ, અગ્નિ, વાયુ અને આકાશ. એને પાછું આકાશનું ઓઢણું જોઈ. અને જ્યારે વાવતા હોય ને ત્યારે એની પાછળ એક લાકડાનો કટકો કે એવું કંઈક બાંધ્યું હોય, એ જે સાહની બાજુ પર બીજ પડે ને એને પાછું ઢાંકતું જાય. વાહ એક દોરડું બાંધીને કંઈક લાકડાનો કટકો હોય ને એને બૂરતા. એને વજનથી નહીં બૂરવાનું, એને પોસું બૂર્યું હોય. અને ભેજવાળું વાતાવરણ મળી જાય અને 5 વસ્તુને વીંધી અને ધરતીનું પડ બહાર કાઢી અને કોટો નીકળે. અને એ જે કોટો નીકળે એ બીજ. વાયુ શું? બીજ વાયુ ને. શું વાયુ? એ તો આપણે એમ કહી છીએ ચણ્યા વાવ્યા છે, આપણે એમ કહી જીરું વાવ્યું છે, આપણે એમ કહી ઝાર વાવી છે. ઝાર વાવી છે કે એનું બીજ વાવ્યું છે? એમાં 5 વસ્તુની આ કાયા છે. પૃથ્વી, જલ, અગ્નિ, વાયુ અને આકાશ. આ સિટી જલ પાવક ગગન સમીરા અને પંચ રથિત યહ અધમ શરીરા. આ 5 વસ્તુથી બનેલી કાયા. અને આની અંદર જે તત્વ છે એને બીજ તત્વ કહે છે. એ જાણી જાય એટલે ઓલી બીજ દેખાય જાય. આ તત્વને ઓળખી જાય. એક સામાન્ય અર્થ મેં તમને બતાવ્યો. હવે એક તત્વ ઓછું હોય તો દાણો ઉગે નહીં. પાણી વધારે ન થવું જોઈએ અને ઓછું ન રહેવું જોઈએ. એનું પ્રમાણસર, એનું માપસર હોય તો જ ખેતરમાં અનાજ ઉગે. મોરબીની પાસે હળમતિયા ગામ આવ્યું. હળમતિયા ગામના પાલણ પીર થયા અને પાલણ પીર આ બીજ વિશે એક ભજનમાં લખે છે. ખારા રે ખેતરમાં બીજ મત વા
ખેતરમાં બીજ મત વાવો રામ, બીજ મત વાવો. એવા વણ રે જોતરિયા ગાડા નવ આંખો રે, એ જીવે સાયલ જલ ભર્યો તારા રે ખેતર રામા બીજ મત વાવો રામ, બીજ મત વાવો. રામ વણ રે જોતરિયા ગાડા મત આપો, ઓ જીવે સાયલ જળ ભર્યા. કે રૂઠડા રામને મનાવો કરવા, દેવને મનાવો, ઓ જીવે સાયલ જળ ભર્યો, ઓ જીવે સાયલ જળ ભર્યો. બેની મારા ઉતારા કરના યાદવરાય ક્યારે આવે બેની મારા કેવા મોત મારા અંદર એનું ગાયું ત્યાં જોવું છે. યાદવરાય ક્યારે આવે એ આવશે આઠમને મોગવારે, આઠમની અધરાતે આવશે. આઠમને મોગવારે, આઠમની અધરાતે. તો 12 બીજનું જે વ્રત કરે, બીજ ધર્મ એટલે પંચભૌતિક શરીરની અંદર રહેલું જે ચેતન વસ્તુ છે એને ઓળખી જાય, એને કહે છે અમે બીજ માર્ગી, એને કહે છે અમે બીજના અનુયાયી છીએ. 12 બીજના નામ છે. ટૂંકમાં હું તમને 12 બીજના નામ બતાવી દઉં, ક્યાં રહેશે ને શું છે. એ બહુ લાંબી કથા છે, વળી પાછો મોકો મળશે અને અંજળ હશે વળી પાછું કહેશું, ક્યારેક સમય એવો મળી જાય. કારણ કે હવે મારે કથાને થોડીક કથા લાંબી છે, દિવસ ટૂંકો છે, થોડીક કથાને મારે કથાના નિયમ અનુસાર કથાને થોડીક આગળ આંકવી પડે. તો 12 બીજમાં પહેલી બીજ છે કર્મ બીજ. બીજી બીજનું નામ છે વચન બીજ. ત્રીજી બીજનું નામ છે બુંદ બીજ. ચોથી બીજનું નામ છે વાસના બીજ. પાંચમી બીજનું નામ છે ઉત્પત્તિ બીજ. છઠ્ઠી બીજનું નામ છે કોરમ બીજ, કબૂતરનો ક, કોરમ. લખતા હોય તો કોક લખી લેજો. સાતમી બીજ છે બ્રહ્મ બીજ. આઠમી બીજનું નામ છે નાદ બીજ. નવમી બીજનું નામ છે પ્રેમ બીજ. 10મી બીજનું નામ છે અલીલ બીજ.
11મી બીજનું નામ છે રજ બીજ અને 12મી બીજ છેલ્લી બીજનું નામ છે ઓમકાર બીજ. આવી 12 બીજના નામ છે અને આ 12 બીજ આપણા દેહમાં છે. ઇન્ડેસો પિંડ અને પિંડેસો બ્રહ્માંડ રામદેવજી મહારાજનું આ જ્ઞાન છે. આ પહેલેથી આ વસ્તુ આપેલી તો છે, પણ રામદેવજી મહારાજ એને બહાર લાવ્યા અને સમાજની સામે સન્મુખ મૂક્યું. બાકી હતું તો ખરું જ. ખ્યાલમાં ઓછો હતો, બાકી જેને ખ્યાલ આવી ગયો એટલે તરત આ તત્વને એને જાહેરમાં મૂક્યું. રામદેવજી મહારાજે બતાવ્યું. હવે આવી 12 બીજના જે વ્રત કરે, રામદેવજી મહારાજનું સ્થાપન કરે, પાટ ઉપર શ્રીફળ ને તાંબાનો લોટો ને ગુગળનો ધૂપ કરે ને પછી એને ખીર કે સુરમું ધરાવે અને એની મનોકામના જે હોય તે રામદેવજી મહારાજ અને એ બે જ જાણે, બીજું કોઈ જાણે. અને કહે છે કે આવી 12 બીજ થાય તો એને ત્યાં અવશ્ય એનું ફળ મળે છે. 12 બીજના રંગ જુદા આવે છે, 12 બીજના વસ્ત્રો જુદા આવે છે, 12 બીજથી કયા દોષ મટે છે એ પણ આવે. 12 બીજના વાહન અલગ છે, 12 સરોવર છે, 12 નાદ છે, 12 દોષ છે, 12 રંગ છે, 12 ઋષિ છે, 12 જતી સતી છે, કઈ બીજે કોણ પ્રથમ બેઠા હતા એ બધું આ 12 બીજ પુરાણની માલિકા આપે છે. 12 પ્રકારના નાદ છે, મેં પહેલા આપણે કહી દીધું છે. શંખનાદ આવે, વેણુનાદ આવે, ઘંટનાદ આવે, સિંહનાદ આવે, મૃદંગનાદ આવે, અભયનાદ આવે, આત્મનાદ આવે, બ્રહ્મનાદ આવે, તિમિરનાદ આવે. 12 પ્રકારના રંગ બતાવે છે. ભગવો રંગ હોય, લાલ હોય, લીલો હોય, પીળો હોય, સફેદ હોય, કેસરી હોય, ગુલાબી, નારંગી, વાદળી, કાળો, ભૂખરો ને રાખોડી. એક એક બીજના કઈ બીજના દિવસે કયા વસ્ત્રો પહેરીને પૂજા કરી. જે પહેલી બીજે કયા પાપ નષ્ટ પામે છે, કયા દોષ જાય, આવા 12 પ્રકારના દોષ છે. પહેલું તો કાળ દોષ આવે, બીજો ગ્રહ દોષ આવે, ત્રીજો સંગ દોષ આવે, ચોથું સહજ દોષ આવે, પાંચમું નાગ દોષ આવે, છઠ્ઠું ભૂનિ દોષ આવે, સાતમું પિતૃ દોષ. બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ, જગદંબા ભગવતીના વામ ભાગમાંથી શક્તિ ઉત્પન્ન, શિવના વામ ભાગમાંથી શક્તિ ઉત્પન્ન થયા. નિરાકારમાંથી એમાંથી 3 પુરુષ ઉત્પન્ન થયા. એ ત્રણેયના અડધા અંગમાંથી 3 દેવીઓ ઉત્પન્ન થઈ અને કહે છે મહાલક્ષ્મી, મહા સરસ્વતી ને મહાકાલ. એક રુદ્રને આપ્યા, એક બ્રહ્માને આપ્યા, એક નારાયણને આપ્યા. અને આ 5 જણા ભેગા થયા તો પોતે તો નિરાકાર જ રહ્યા. એજી ગુરુ મારા પંચે મળીને કર્યો રે આરાધ, નિજ ધર્મ તેજી સ્થાપ્યો રે, તેદી ધરતીના પાંજાળે બીજ ધર્મ તેદી સ્થાપ્યો રે, તેદી ધરતીના પાંજાળે
ધર્મ તેરી સ્થાપ્યો રે. આ માર્કંડ પુરાણનું પ્રમાણ શિવ પુરાણમાં તો છે જ, આપ જાણો છો. રામચરિત માનસની કથામાં મેં કાલે કહી દીધું, જાનકીજીએ પૂછ્યું કે મને બીજ ધર્મની વાત કરો. દેવી પુરાણમાં આ વાત આપે છે, ગીતાજીના 4થા અધ્યાયમાં આ વાત આપે છે, આપણા ઉપનિષદમાં પણ આ વાત છે, આપણી શ્રુતિમાં પણ આ છે, સ્મૃતિમાં પણ આ છે. તો બીજ વિશે તો કોણ બોલી શકે? આપણી વાણી, આપણી બુદ્ધિ, આપણા વિચારો ટૂંકા પડે અને છતાંય આપણે કાલી કાલી ભાષામાં એના ગુણાનુવાદ ગાઈએ છીએ. બાકી આમાં કોઈ પરિપૂર્ણ, કોઈ પૂરેપૂરું જાણી શક્યું નથી. બારે બીજને દી રામદેવજી મહારાજના 12 સ્વરૂપ બને છે. કેટલા? 12 સ્વરૂપ. 12 મહિના તો છે, 12 સ્વરૂપ બને. 12 ગણપતિ છે, એક ગણપતિ નથી, 12 ગણપતિ છે. 12 ભૈરવ છે, દેવી પુરાણમાં બતાવે. 12 બીજની જ્યોત અલગ અલગ હોય છે. એ 12 જ્યોત પ્રકાશ એક જ લાગે, પણ એ જ્યોતના 12 નામ છે. 12 બીજના 12 કોટવાળ છે. 12 બીજના 12 નાથ છે. 12 બીજના 12 આસન છે, કયા આસન ઉપર બેસીને પૂજા કરવી. 12 બીજના 12 પદ છે, એક બીજ કરવાથી કયું પગથિયું ચડે. 12 બીજના 12 જતી સતી છે. 12 બીજની 12 વાણી છે. 12 નિયમ છે, 12 પ્રકારના યોગ છે, 12 પ્રકારના મણી છે. આવું બધું 12 ગણો ને તો પાર નથી આવે. હવે આ બધું આપણે કહેવા બેસી, હવે પહેલા તો 12 બીજ છે ને, એ 12 મહિનાની બીજના નામ તો આપ્યા. કાર્તક સુદ બીજ, ભાઈ બીજ, આ તેની, એ તો તમને બધાને ખબર છે. 12 મહિનાની 12 બીજ આવે. એમાં 12 બીજમાં 4 બીજ પાછી મોટી છે અને 4 બીજ એક એક પાયા ઉપર છે. પ્રહલાદે પાઠ માંડ્યો તોય બીજના દીએ જ માંડ્યો. હરિચંદ્ર મહારાજે પાઠ માંડ્યો તોય બીજના દિવસે જ માંડ્યો. ધર્મરાજ અને દ્રૌપદીએ પાઠ માંડ્યો તોય બીજના દીએ માંડ્યો. બલિરાજાએ અને વિંધ્યાવલીએ પાઠ માંડ્યો તોય બીજના દી માંડ્યો. એટલે 12 બીજ મોટી ગણાય. આમ તો 12 બીજનું માધ્યમ છે, એક કે બીજનું માધ્યમ નથી એમ નહીં, પણ 4 બીજ મોટી ગણાય. કારણ કે તે દિવસે આ અલખ ધણી પાટે પધારે. જો કે દરેક પાટે પધારે જ. આપણામાં શ્રદ્ધા હોય ને વિશ્વાસ હોય તો પાટે અંજવાળું થાય ને થાય જરૂર, એમાં બે મત નહીં. તો રામદેવજી મહારાજ આવી ગત ગંગાના 12 બીજ સમજાવે છે કે તમે આને નીતિ નિયમથી રેણી કેણીમાં રહીને 12 બીજના વ્રત કરજો. અને જે ઘરે મારો પાઠ થાય ને 12 બીજના વ્રત થતા હશે ને ધૂપનો ધુમાડો થશે, એના ધુમાડે હું આવીને ઊભો રહીશ. આવું રામદેવજી મહારાજ બતાવે અને એનું પ્રમાણ હરજી ભાઠી આપે.